નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર મળી રહ્યા છે, જેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ। તો મિત્રો, આજનો આ વિડીયો તો મારા માટે ખૂબ જ અગત્યનો છે। જો તમે વિદ્યાર્થી છો અથવા તો વાલી છો તો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। તો ગુજરાતની અંદર કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે। રાજ્યની અંદર દરરોજ કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત યુકેના નવા સ્ટ્રેને ગુજરાતની અંદર એન્ટ્રી કરી છે, જેના કારણે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યની અંદર કોરોનાની બીજી લહેર જોવા મળતાની સાથે જ ગયા અઠવાડિયે રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરોની અંદર શાળા કોલેજો તથા ટ્યુશન ક્લાસીસની અંદર ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે મિત્રો ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। 10 એપ્રિલ સુધી શાળા કોલેજો કે ટ્યુશન ક્લાસીસ શરૂ ન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। એટલે કે મિત્રો આવનારી 10 એપ્રિલ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે। સાથે સાથે શાળા અને યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। દર વર્ષે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાતી હોય છે, પરંતુ મિત્રો છેલ્લા 1 વર્ષથી વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિના કારણે આ વખતે બોર્ડની પરીક્ષા મોડી એટલે કે મે મહિનામાં યોજાશે। તો મિત્રો એવામાં સોશિયલ મીડિયાની અંદર એવી વાતો વહેતી થઈ છે કે આ વખતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવામાં નહીં આવે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવશે। તો મિત્રો આપણે જણાવી દઈએ કે આ પ્રકારના મેસેજ તદ્દન ખોટા છે। તો રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આ હતા આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના અને મોટા સમાચાર। તો મિત્રો આજનો આ વિડીયો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલુ રાખે, તેમની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।